રાજકોટમાં પાણીના જગના વિક્રેતાઓના ત્યાં હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે। મવડી વિસ્તારમાં શીતલ બેવરેજીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મિનરલ ઉત્પાદકો દ્વારા તંત્રની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે વિક્રેતાઓ પાણીની બોટલ સપ્લાય કરતા હોય છે, પાણીના જગ સપ્લાય કરતા હોય છે, ત્યાં હાલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ચેક કરવામાં આવી રહ્યું છે કે ખરેખર મિનરલ વોટરના નામે કયું પાણી આપવામાં આવી રહ્યું છે। કારણ કે રાજકોટમાં જે અલગ અલગ પેઢીના નમૂના લેવામાં આવ્યા, એ પેઢીના નમૂનામાં કેટલાય નમૂના એવા છે પાણીના જે ફેર નીકળ્યા હતા અને ગંભીરથી ગંભીર પ્રકારના ટાઇફોઇડ જેવા રોગ પણ તે પાણી પીવાથી થઈ શકે છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હવે પાણીના જે કેરબા હોય છે, એટલે કે જે જગ હોય છે, જે બોટલ હોય છે, તેના વિતરકો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દરોડા પાડવા માટે પહોંચ્યા છે। મિનરલ પાણીના ઉત્પાદક દ્વારા આરોગ્ય વિભાગની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ તરફ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા શીતલ બેવરેજીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા। આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને હાલમાં જગ અને પાણીની બોટલો કબજે કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટરના કેરબાના ઉત્પાદકો અને વિતરકો ઉપર દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે। ગઈકાલે પણ મહાપાલિકાની ટીમ આવી હતી, પરંતુ જે પાણીના ઉત્પાદકો છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓની સાથે, કર્મચારીઓની સાથે જીભાજોડી કરી હતી અને તેમની કાર્યવાહીની સામે વિરોધ નોંધાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ તેઓએ દાદાગીરી કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓને ધમકી આપી હતી કે તમારી સામે અમે કાર્યવાહી કરીશું, એક પણ પ્રકાર છે તમે કોઈ કાર્યવાહી નહીં કરી શકો। પરંતુ અત્યારે ખુદ આરોગ્ય અધિકારી ડોક્ટર વાકાણી અહીંયા પહોંચ્યા છે। મવડી વિસ્તારમાં આવેલા વૈદવાડી વિસ્તારની અંદર શીતલ નામનું જે મિનરલ વોટરનું ઉત્પાદક અને વિતરણનું કેન્દ્ર છે, તે ના માલિક અને સંચાલકોની સાથે જે અધિકારી છે આરોગ્ય વિભાગના, એ વાતચીત કરી રહ્યા છે અને એમને પૂછી રહ્યા છે કે અમારા કર્મચારીઓ અહીંયા ટેસ્ટિંગ માટે, નમૂના માટે આવ્યા હતા, ત્યારે તમે દાદાગીરી કરીને તેમને તેમની કામગીરીથી રોક્યા હતા, પરંતુ હવે ખુદ અધિકારી આવ્યા છે અને અહીંયા લાઈવ રેડ છે એ તમને અહીંયા અત્યારે જોવા મળી શકે છે। જે ઉત્પાદક છે એ પણ આરોગ્ય અધિકારીની સાથે જીભાજોડી કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરના નાગરિકો છે તેમનું આરોગ્ય જોખમાય એ પ્રકારે મિનરલ વોટરના ઉત્પાદકો છે એ બેફામપણે પાણીનું વિતરણ કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે, પરંતુ તેમાં મિનરલના નામે માત્ર મીંડું જ હોય છે। જે પ્રકારે અહીંયા દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે આટલા ગંદા, આ પ્રકારના ગંદા કે આ જાનવર પણ ના પી શકે એ પ્રકારના આ પાણીના કેરબા છે અને આ કેરબાઓ છે એ કેરબાઓનું વિતરણ છે એ રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર થતું હોય છે। અમે તમને અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ। જે હાઇજીનના એક પણ પ્રકારના ધારાધોરણો છે તેનું અહીંયા પાલન થતું હોય તેવું અહીંયા અત્યારે જોવા નથી મળી રહ્યું। અત્યારે અમે તમને ઉપરનું જે કેન્દ્ર છે ત્યાં પણ લઈ જશું। કેમેરામેન વિપુલને હું કહીશ કે ઉપર જે ઉત્પાદન કેન્દ્ર છે ત્યાં પણ આપણે દ્રશ્યો છે તે દર્શકને બતાવીએ, કારણ કે તમે જોઈ શકો છો કે જે પ્રકારે આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ 60 કરતાં વધુ પાણી કે જે મિનરલ વોટરના કેરબાની સપ્લાય કરે છે, ઉત્પાદન કરે છે, તેઓ યુનિટની અંદર ત્યાં ચેકિંગ કર્યું હતું, પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો અને કહી શકો છો કે અહીંયા આરોગ્યના જે તમામ નિયમો અને ધારાધોરણો છે એની ધજ્જિયા ઉડાવીને અહીંયા પાણીનું ઉત્પાદન છે એ થતું હોય છે। આપ જોઈ શકો છો કે સામે જે રિફિલિંગ માટેના અને ઓક્સિજનના અને અન્ય જે પ્લાન છે એની અંદર આ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી છે। આરોગ્ય અધિકારીએ ખુદ અહીંયા આવીને દરોડો પાડ્યો છે અને કામગીરી છે એ કરી છે। તમે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કયા આ પ્રકારના કેરબાનું અહીંયા આ પ્રકારે પાણી છે તે બનાવીને વિતરણ થઈ રહ્યું છે। શહેરના મવડી વિસ્તારમાં આવેલા વૈદવાડી વિસ્તારની જે શીતલ પાણી મિનરલ વોટરની જે ઉત્પાદન કેન્દ્ર છે તેની અંદરની આ કાર્યવાહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।